NTV टाइम, जनता की बात जनता के साथ। कीर्तिदान गढ़वी ने अहमदाबाद में अपने लोक संगीत दौरे की खुलकर बात की। अहमदाबाद में प्रमुख मीडिया प्रतिनिधियों के साथ एक विशेष बातचीत की। नवरात्रि संग्रह और संस्कृति प्रेम के बारे में खुलकर बात की। गुजरात की लोकप्रिय लोक संगीत के प्रतीक और डांडिया किंग के नाम से प्रसिद्ध कीर्तिदान गढ़वी अहमदाबाद में प्रमुख मीडिया प्रतिनिधियों के साथ एक विशेष बातचीत में उपस्थित थे। इस अवसर पर उनकी संगीत यात्रा, रचनात्मक यात्रा और आगामी योजनाओं पर गहन चर्चा हुई। बातचीत के दौरान कीर्तिदान गढ़वी ने अपने संगीतमय जीवन के किस्से खुलकर साझा किए। छोटे छोटे गांव के दियों से लेकर नवरात्रि के विशाल गरबा मंचों तक और अंत में गुजराती लोक संगीत को अंतर्राष्ट्रीय स्तर पर ले जाने की अपनी उपलब्धि पर चर्चा की। भक्ति और संगीत से जुड़ी उनकी भावपूर्ण आवाज और अनूठी शैली आज भारत से लेकर अमेरिका, ब्रिटेन और मध्य पूर्व तक के श्रोताओं द्वारा पसंद की जाती है। इस कार्यक्रम में मीडिया प्रतिनिधियों ने उत्साहपूर्वक भाग लिया और कीर्तिदान गढ़वी के साथ व्यक्तिगत बातचीत भी की। उन्होंने लोक संगीत के विकास, परंपरा को जीवित रखने के अपने प्रयासों और विरासत को नई पीढ़ी से जोड़ने में कलाकारों की भूमिका पर अपने विचार साझा किए। नवरात्रि के आगमन के साथ कीर्तिदान गढ़वी ने एक बार फिर साबित कर दिया कि वे वास्तव में गुजराती गरबा और लोक संगीत की सच्ची आवाज हैं, एक किंवदंती जिसका संगीत सीमाओं और पीढ़ियों को पार करता है। જી કીર્તિદાન ખાસ કરીને આજે નવરાત્રિ જઈ રહી છે, ક્યારે તમારી નવરાત્રિ અને એક કહેવામાં આવી રહી છે, કેવી રીતે તમારી સફળ રહી એના વિશે પત્રકારોના માધ્યમથી તમને બધાને પહેલાં તો નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। 30 વર્ષથી સંગીતના ક્ષેત્રમાં છું। મેં ઘણા મીડિયાને ઘણીવાર વાત કરેલી છે કે ગામડાના એકમાત્ર માઇક્રોફોન, એક ઢોલથી કરેલી શરૂઆત એ આજે હજારોની સાઉન્ડ સિસ્ટમ, લાખો કરોડ રૂપિયાની સાઉન્ડ સિસ્ટમમાં 20-25 મ્યુઝિશિયનો, સંગીતકારો સાથે ગાવું અને હજારો ખેલે જાય ત્યારે તો ઓડિયન્સ માત્ર મળતું 80 કે 100 અને નવરાત્રિના 9 દિવસ દરમિયાન વહેંચણી કરવામાં આવે છે। વહેંચણ એમાં કોઈ ટબુડી મળે કે કોઈ કીટલી મળે કે કોઈ સ્ટીલનો ગ્લાસ મળે, એ આનંદ એક અનેરો હતો। અહીંયાથી શરૂઆત કરેલી અને આ 30 વર્ષના પડાવ પછી હજારોની સંખ્યામાં લોકોનો પ્રેમ મળ્યો છે। લોકો ખેલેઓ માના ગરબા સાંભળી, આપણી સંસ્કૃતિના ગીતો સાંભળી રાજી થતા હોય છે। એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર માતાજીને પ્રાર્થના કરું કે આવો નવો પ્રેમ અવિરત મળતો રહે। ખાસ કરીને જે પહેલાંના જે નહોતા અને અત્યારના જે આધુનિક નહોતા કેવો ડિફરન્સ, કેવું લાગ્યું અને શું જોવા મળ્યું તમને? 3 ડિફરન્સ જોયા છે મેં કે એક ઢોલથી શરૂ થયેલી પરંપરા, એક માઇક્રોફોનથી, પછી થોડું વળી એમાં સુધારો વધારો થયો કે સહાયક ગાયકો, કોરસો મળ્યા અને પછી સમય પરિવર્તન સંસાર કા નિયમ હે એવું વિદ્વાનો કહે છે, આપણા શાસ્ત્રો કહે છે। મને આનંદ એ વાતનો છે કે પરિવર્તન સંસારનું થવું જોઈએ અને થતું જ રહેતું હોય છે, એમાં હું કે તમે કાંઈ કરી નહીં શકીએ, પણ મૂળ કન્ટેન્ટ આપણો બદલાવનો જોઈએ કે ગરબા તો માતાજીના ગરબા ગાવા જોઈએ કે રાધા કૃષ્ણના ગરબા ગાવા જોઈએ અને માતાજી પ્રત્યેનો ભાવ, માતાજી પ્રત્યેની એની કૃપા પામવાનો જે અવસર મળ્યો છે એ બદલાવનો જોઈએ। આપણું સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ બદલાશે પણ સાત સુરો બદલાવાના નથી અને શબ્દો પણ બદલાવાના નથી। ખાસ કરીને એ ટેકનોલોજી હવે અમલમાં આવી છે, તો જે રીતના જે ગરબાઓ અત્યારે બની રહ્યા છે આધુનિક, તમારા હિસાબે શું કહેશો કે એના અને અત્યારનામાં શું કેટલો ડિફરન્સ શું હોવું જોઈએ? મેં તો એ પણ પરંપરા જોઈ છે કે માત્ર એક તારા પર કે એક સૂર મળતો હોય, દાખલા તરીકે વાજુ કે હાર્મોનિયમ પર એક સૂર ઉપર ગાવાનું હોય અને આજે હજારો સૂરમાં પણ સમજી વિચારીને ટેકનોલોજી બધી આપણા માટે છે। જેણે શોધ કરી છે, જે પણ ટેકનોલોજી એ બધી આપણા માટે છે, પણ સદુપયોગ ને દુરુપયોગ બે વ્યવસ્થા હોય છે। આપણે બને તો સદુપયોગ કરવો જોઈએ ટેકનોલોજીનો। પિતાશ્રી આપના પત્રકારોમાં સંકળાયેલા અને આપ કવિમાં, તો એ કઈ રીતના એ બદલાયું, ક્યારે એ વિચાર આવ્યો? નાનપણથી હું મારા ઘરમાં મને સમજણ આવી ત્યારથી અમારા ઘરનું છાપું આવતું હતું। મારા પપ્પા જ્યાં જોબ કરતા ત્યારે મને એમ થતું કે પછી જ્યારે સમજણ ડેવલપ થઈ ત્યારે મેં પૂછ્યું મારા પિતાશ્રીને કે પત્રકારત્વ તમે સ્વીકાર્યુંનું કારણ શું? તો એમણે બહુ સારી વાત કરેલી કે માત્ર ને માત્ર પત્રકારત્વ એક એવું ક્ષેત્ર છે જેમાં તમે ગામથી વિશ્વના મહાનગર સુધી પહોંચી શકો। બાકી દરેક ક્ષેત્રની મર્યાદા હોય છે। કોઈ કલાકાર હોય તો પ્રાંત પૂરતો હોય, અધિકારી હોય તો એને જિલ્લા પૂરતો હોય। પત્રકાર એવું વ્યક્તિત્વ છે જે નાના ગામડા સુધી મોટા મહાનગર સુધી પહોંચી શકે છે। 12 વાગ્યા સુધી જે ગરબા રમાય છે, હવે 12 વાગ્યા પછીની નવી એક શરૂઆત થઈ મંડળીની, તો તમને લાગી રહ્યું છે કે જે પહેલાનો યુગ હતો એ પાછો આવી રહ્યો છે? કદાચ હોઈ શકે। શું કહેશો એના? બસ વ્યવસ્થાના ક્રાઇટેરિયા સમજી
આપણી પરંપરાના ક્રાઇટેરિયા સમજી અને આયોજન કરવા જોઈએ. બાકી માના ખોળે તો રમી એટલું ઓછું છે. એક આપના તરફથી જે ગીત માનો ગરબો થઈ જાય છે લોકો બિલકુલ. કુમકુમના પગલા પડ્યા, માળીના હેત ઢળ્યા, જોવા લોક ટોળે વળ્યા રે, માડી તારા આવવાના એંધાણ કળ્યા હો, માડી તારા આવવાના એંધાણ કળ્યા. જય માતાજી.